લવ કે અરેન્જ મેરેજ મુદ્દે મહેસાણાના યુવાનોનો સમજદાર અભિગમ સામે આવ્યો. આજના આધુનિક યુગમાં લગ્ન માટે માતા પિતાની મંજૂરી જરૂરી છે કે નહીં તે મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે મહેસાણામાં યુવકો અને યુવતીઓએ એક સમજદાર અને સંસ્કારી અભિગમ રજૂ કર્યો છે. લગ્ન જેવા મહત્વપૂર્ણ જીવનના નિર્ણયમાં માતા પિતાની ભૂમિકા અંગે પૂછાયેલા પ્રશ્નમાં મોટાભાગના યુવક યુવતીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો કે માતા પિતાની મંજૂરી બાદ જ લગ્ન કરવા જોઈએ. યુવાઓનું માનવું છે કે માતા પિતા જીવનનો અનુભવ ધરાવે છે અને તેઓ પોતાના સંતાન માટે હંમેશા સારું જ વિચારે છે. માત્ર લાગણી કે ઉતાવળમાં લીધેલા નિર્ણય કરતાં માતા પિતાની સલાહ અને મંજૂરીથી લેવાયેલો નિર્ણય વધુ સ્થિર અને સુખી જીવન તરફ લઈ જાય છે. ઘણા યુવક યુવતીઓએ જણાવ્યું કે માતા પિતા આપણા કરતાં વધારે સમજદાર હોય છે. સમાજ, સંબંધો અને ભવિષ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેથી લગ્ન જેવા પવિત્ર બંધનમાં માતા પિતાની સંમતિ અત્યંત જરૂરી છે. ચર્ચામાંથી સ્પષ્ટ થયું કે આજની યુવા પેઢી માત્ર આધુનિકતા નહીં પરંતુ સંસ્કાર અને જવાબદારીને પણ મહત્વ આપે છે. આને લઈને આજની યુવા પેઢીએ શું કહ્યું તે જુઓ. ચેતન પટેલ, મહેસાણા. ખીમનાની પ્રિયંકા. પ્રિયંકા, શું કહેશો? અત્યારે માતા પિતાના જે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી યોગ્ય કહ્યું? યોગ્ય. શા કારણ? મા બાપ વગર તો મા બાપ આજકાલના તો બધા મેચ્યોર થઈ ગયા છે. તમે જે બી કરો બધા મા બાપ સમજેવી છે કે હા મારું છોકરું આમ છે ને તેમ. અગર તમે શેર કરશો તો એ શું કામ નહીં માને? બધા માની જશે. તમે ટ્રાય તો કરો. તમે ઓલરેડી બીને વિચારો છો કે ભાગી જવું બેસ્ટ રહે કાં તો ના કહેવું. એ લોકો સપોર્ટ કરશે. એ બી ખુદના છોકરાઓનું જ ખુશી માંગે છે ને. શું માંગે છે? તમે શેર કરશો તો એ માની જ જાય. માતા પિતા જે એરેન્જ મેરેજમાં માનતા હોય છે, શા કારણે તેઓ એરેન્જ મેરેજમાં માનતા હોય? કારણ કે પહેલી વાત તો એ લોકો એક્સપિરિયન્સ છે એમને દુનિયા વધારે દેખેલી છે. તો એ લોકોને ખ્યાલ હોય કે કોણ માણસ કઈ હોય. આપણે 2 થી 3 વર્ષમાં તો કોઈને શું જ જાણી લેવાના. એ લોકો વિશ્વાસ કોક સજેસ્ટ કરે કે આમનું છોકરું આવું આવું 2-4 વાર તપાસ કરીને દેખીને પછી જઈને લગ્ન કરાવડાવે તો એમનું બેસ્ટ હોય છે. જો પ્રેમ લગ્ન કરતા હોય તેઓ આવી કોઈ તપાસ નહીં કરતા હોય? કરતા હશે પણ એ લોકોને દુનિયા દેખેલી વધારે છે. તમે તો એક જણાને દેખી લો ને બધું વિચારી લો. એમને તો આવા જિંદગીમાં ઘણા એક્સપિરિયન્સ કર્યા હોય તો એમને વધારે ખ્યાલ હોય. પ્રેમ લગ્નમાં ઉંમર અને ફિઝિકલ એટ્રેક્શન હોય એવું તમને શું લાગે? એ તો જોવા જઈએ તો એજ પ્રમાણે બધાને હોય પર ઉંમર હિસાબે દેખવા જઈએ તો થાય બધાને અટ્રેક્શન હોય તો એ ના કહી શકાય. 2-3 વર્ષ હોય પછી તમે આગળ જતા પ્રોબ્લેમ થાય. એના કરતા તો જે મા બાપ ગોતે એ બેસ્ટ હોય છે. મારું નામ દરજી શ્રેય જતીન કુમાર. શ્રેય, શું કહેશો? પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએ કે ના જોઈએ? જોઈએ. શા કારણે? કારણ કે એમને ધારો કે હવે માતા પિતા આપણાથી બહુ એટલે મીન્સ કે બહુ જ અનુભવી માણસ છે. પપ્પા 50 વર્ષ, મમ્મી 40-45 વર્ષ, તો એમને દુનિયા બહુ જોઈએ. હવે આપણે લોકો 20 વર્ષના નક્કી ના કરી શકીએ કે ભાઈ માણસ કેવું હશે કેવું નહીં. પ્લસ આપણા કરતાં એમને વધારે ખબર હોય કે કયું આપણા માટે કયું સારું હશે. કારણ કે અત્યાર સુધી આપણને જેટલા ભણાયા, કઈ જગ્યાએ મૂક્યો, ધારો કે કોઈ સ્કૂલમાં બી મૂકવું હોય તો બી એ લોકો એમને કોઈ સ્કૂલમાં વિદ્યાર્થીને બી પૂછતા હોય છે કે અમે કઈ સ્કૂલમાં મૂકીએ, એ સ્કૂલ કેવી છે, એ ત્યાંના લોકો કેવા છે, ત્યાંનું વાતાવરણ કેવું છે. તો એ પ્રમાણે એમને ખબર હોય કે ભાઈ હા આ ફેમિલીમાં સારું છે તો જ એ લોકો એગ્રી કરે ને એ વાત. એટલે તો આટલા બધા યુવકો આવું માનતા હોય છે મંજૂરી જોઈએ માતા પિતા, તો પણ કેટલાક યુવકો, મોટા ભાગના બહુ બધા પ્રેમ લગ્ન કરતા હોય, ભાગીને લગ્ન કરતા માતા પિતા મંજૂર. શા કારણે? બસ એ જ છે. એ લોકોને બસ શોખ, મીન્સ કે એ લોકોની જનરેશન માનતી જ નથી ને હાલની. હવે અમુક જ લોકો એવા છે કે જે હાલ માતા પિતાનું માને. બાકી તો હાલ એવા લોકો છે જ નહીં કે જે માતા પિતાનું હાલ માની રહ્યા હોય. સરકાર જે કાયદો બનાવવા જઈ રહી છે પ્રેમ લગ્ન માટેનો, શું કહેશો? કેટલું યોગ્ય? એ સારી વસ્તુ છે પણ હું માનું ત્યાં સુધી માતા પિતા જો એગ્રી હોય તો કોઈ વાંધો નથી. માતા પિતા એગ્રી ના હોય તો બહુ ખોટું છે. શું નામ બોલ્યા તમારું? સાંકળા નિકિતા પરખાજી. નિકિતા, શું કહીશ? પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએ કે નહીં? જોઈએ જ. શા કારણે જોઈએ? તમને 20 વર્ષ એમને પાળ્યા હોય ને તમે 2-3 વર્ષ માટે એમને ભૂલી જાઓ એ ના ચાલે. તમે ગમે તેવી વાત હોય તમે એમને ઘરે જાણ કરો. અને પેરેન્ટ્સને બી એવી રીતના જ ટ્રીટ કરવા જોઈએ બાળકને કે એ તમને ઘરે કહી શકે. કઈ જ બી વાત હોય તમને જાણ કરી શકે. એન્ડ એમની મંજૂરી હોય તો તમે લવ મેરેજ કરો. ના નથી. સરકાર જે એક્શન લઈ રહી છે, કડક કાયદો બનાવવા તૈયારી કરી રહી છે, શું કહ્યું? આ કેટલું યોગ્ય પ્રેમ લગ્ન માટે? એમ તો લેવું જ જોઈએ કે મમ્મી પપ્પા
મંજૂરી વગર તો ના જ કરવા જોઈએ, એમની મંજૂરી હોય તો કરો. એટલે બધા લોકો આવું માને છે તો પણ પ્રેમ લગ્ન લોકો કરે છે, શા કારણે? હવે એમને એવી વાતમાં એ લોકો આવી જતા હોય છોકરાઓ કે મને બસ આ જ રાખી શકે છે, એ જ કરી શકે છે, તો એ લોકોને એમ જે કે પ્રેમ લગ્ન કરી જે માતા પિતાની મંજૂરી વગર કરતા હોય છે ભાગી જાય, એ છોકરીઓને તું શું કહેવા માંગીશ? ના જ કરવા જોઈએ. એ છોકરીઓ યાર જિંદગીમાં ફેમિલી વગર તો શું જ કરવાના, તમે કમાવશો અને 2 જણા જ રાખશો, ફેમિલી તો જોવે જ ને. તમને ફેમિલી એક્સેપ્ટ નહીં કરે તો પછી લગ્ન જીવવાનો મતલબ જ નથી. કોના માટે જીવો છો? શું નામ તમારું? મેવાડા આનંદ કુમાર વસંતભાઈ. આનંદ, શું કહેશો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી કેટલી યોગ્ય કે અયોગ્ય? મંજૂરી તો યોગ્ય જ છે ને સર. શા કારણે મંજૂરી જોઈએ માતા પિતા? મંજૂરી એટલે ડિપેન્ડિંગ અપોન ધ હ્યુમન, બીકોઝ ઓફ ધી કોઈને મન દુઃખ ના થાય માતા પિતાને બંને સાઈડ, અને પછી આગળ ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્નો ના ઉત્પન્ન થાય એટલા માટે. માતા પિતાની મંજૂરી કેટલાક યુવકો યુવતીઓ લગ્ન કરે, તમારું શું માનવું છે આ બાબતે? શું કીધું સર? માતા પિતાની મંજૂરી વગર કેટલાક યુવક યુવતીઓ પ્રેમ લગ્ન કરી દેતા હોય છે, ભાગી જતા, તમારું શું માનવું છે? સર ડિપેન્ડિંગ અપોન એઝ એમને જે કર્યું એમના ઉપર જાય. આમ તો ના કરવું જોઈએ એવું, પણ પછી એમની ઈચ્છા હોય એટલે. ભવિષ્યમાં શું તકલીફ પડે એનાથી? ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય સર, કારણ કે બધા ઝઘડા થાય, કોઈ અત્યાચાર મીન્સ કે પછી એ કોને કહે ને એવું. એ જ છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએ, કારણ કે આગળ જતા શું થાય શું નહીં એ તો પછી આપણે ના જાણીએ કે સામેવાળું ક્યું છે ને ક્યું નહીં. એટલે મારું તો માનવું છે કે પ્રેમ લગ્નમાં જોવે માતા પિતાની મંજૂરી. તો તદ્દન ખોટું જ છે ભાગીને લગ્ન કરવા, અને માતા પિતાને ખબર પણ ના હોય છોકરો શું કરે, કાલ ઉઠીને શું ના કરે, એ પણ આપણને માતા પિતાને એટલી તો ખબર હોવી જોઈએ ને કે એ શું છે અને શું નહીં. એટલે મારું એવું જ માનવું છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, કારણ કે જો આગળ જતા કોઈ પ્રોબ્લેમ થઈ તો પછી મમ્મી પપ્પા સિવાય તો માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, કારણ કે આપણા માતા પિતાએ આપણે મોટા કર્યા તો એ લોકોને ખબર હોય કે આપણા માટે શું સારું શું ખોટું બધું જોઈએ, કેમ કે આપણે પહેલાંથી રિસ્પોન્સિબિલિટી એ જ લેતા હોય, આપણને ખુદનું કંઈ ખબર ના હોય તો 99% તો હોય છે, કેમ કે આપણે એને સ્ટાર્ટિંગથી તો ઓળખતા ના હોય. મમતાબેન, શું કહેશો માતા પિતાની મંજૂરી હોવી જોઈએ? શા માટે મંજૂરી મહત્વની છે? કારણ કે આપણે તે છોકરાને ઓળખતા ના હોઈએ, આપણને ખબર ના હોય કે કેવો છે, પછી કઈ પણ થાય કેવી રીતે સાચવશે, આપણને કઈ કરશે નહીં ને આપણને સારી રીતે સાચવશે. એટલે આપણે માતા પિતાની મંજૂરી વગર લગ્ન નહીં કરવા જોઈએ. એવું ના જોઈએ, આપણે પેરેન્ટ્સને કન્વિન્સ કરવા જોઈએ કે આપણે કેવી રીતે કરવું જોઈએ. આપણે પરમિશન લેવી જોઈએ. આપણને આટલા છેકથી નાના હોય ત્યાંથી મોટા કર્યા, આપણને સારી રીતે ઘરના ઓળખતા હોઈએ એટલે. તમારું? મારું નામ પ્રજાપતિ દિનેશભાઈ મુળાજી. દિનેશભાઈ, શું કહેશો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી છે કે નથી? આમ જોવા જઈએ તો જરૂરી પણ છે, પણ જો માતા પિતાની જો પરવાનગી લઈએ તો કોઈ માતા પિતા એમને મંજૂરી આપે જ નહીં, કહેવાનો મતલબ. અને આમ જોવા જઈએ તો અત્યારના જનરેશન પ્રમાણે જરૂરી છે, કેમ કે માતા પિતાને ખબર પણ નહીં હોતી ને દીકરી દીકરો લગ્ન કરી લે, પછી ખબર પડી હોય તો આમ તો બધું પતી ગયું હોય. ખાસ કરીને પ્રેમ લગ્નની અંદર અલગ અલગ બનાવો બનતા હોય છે, તો એ બાબતે શું કહેશો? બનાવો જેમ કે તમે હમણાં બનાવોની વાત કરી, બરાબર, તો એમાં શું હોય કે પ્રેમ લગ્ન પોતાની બંનેની મરજી થતા હોય, પણ અમુક કારણોસર અમુક પરિબળો જવાબદાર હોય કે પછી વાત ઝઘડા થતા હોય, એના કારણે છૂટી જતા હોય, તો પછી એના માટે જવાબદાર કોણ? બે. ને પછી છેલ્લે જો માતા પિતાની મંજૂરી વગર લગ્ન કર્યા હોય તો માતા પિતા પણ એક્સેપ્ટ ના કરે, અને જો મંજૂરી લીધી હોય તો મમ્મી પપ્પા એક્સેપ્ટ કરી શકે. શું નામ મિત્ર તારું? ચૌધરી પારસભાઈ. પારસ, તે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએ કે ના જોઈએ? જોઈએ. શા કારણે જોઈએ? કારણ તો કંઈક હશે. એમને પૂછ્યા વગર કશું વસ્તુ ના કરાય, માનો. કરીએ તો શું થાય આગળ ભવિષ્યમાં? એમની મંજૂરી વગર ન કરવું જોઈએ.